નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની આજે તારીખ 4/1/2025ના રોજ લેવામાં આવેલી એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. અહીંયા આપણે જોઈશું કે 100% સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવેલું છે અને પ્રશ્ન બેંકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આગળ આપણે પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ, જેમાં સૌપ્રથમ પ્રશ્ન 1, જેની અધ્યયન નિષ્પત્તિ છે દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં અને સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરે છે કે નહીં, તે આપણે આ દાખલા પરથી જોઈશું. જેમાં પ્રશ્ન 1, જોડકા જોડો. જેમાં તમને કુલ 5 જોડકા આપવામાં આવેલા છે, જેમાંથી કોઈ પણ તમારે એક જોડકું જોડવાનું છે અને જેના કુલ 5 માર્ક છે. તો અહીંયામાં પહેલું આપણે જોઈએ, જેમાં અહીંયા જોશો કે 1/2 તેને અહીંયા 0.5 એટલે કે ડી સાથે જોડવામાં આવેલો છે. 1/2 એટલે 1/2 ભાગ એટલે અહીંયા 0.5 થશે. 3/4 છે તેને આપણે અહીંયા 0.75 સાથે જોડવામાં આવેલો છે. અહીંયા 8/1000 છે તેને અહીંયા 0.008 સાથે જોડવામાં આવેલો છે. અહીંયા તમે જોશો કે 3 શૂન્ય આપેલા છે છેદમાં, એટલે પોઈન્ટ એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે પોઈન્ટ પછી 3 આંકડા આવે. હવે પોઈન્ટ પછી આપણે અહીંયા એક જ આંકડો હતો એટલે આપણે આગળ 2 શૂન્ય મૂકીને આગળ પોઈન્ટ મૂકીએ એટલે પોઈન્ટ પછી 3 આંકડા મળી જશે. અહીંયા જોઈએ ચોથું, 5/2 એટલે 5ના 2 ભાગ પાડીએ એટલે આપણે જવાબ આવે છે બી, 2.5. પાંચમું, 15/100. અહીંયા પણ છેદમાં 2 શૂન્ય છે એટલે પોઈન્ટને આપણે એવી રીતે મૂકવાનો કે પોઈન્ટ પછી 2 આંકડા વધે. તો અહીંયા 15 છે એમાં આપણે અહીંયા આગળ પોઈન્ટ મૂકશું એટલે પોઈન્ટ પછી 2 આંકડા મળશે. હવે આપણે બીજો વિભાગ જોઈએ, જેમાં 1/4 એટલે 1/4 ભાગ કરવામાં આવે તો જવાબ આવે છે સી, 0.25. બીજું 3/15, જેનો આપણે અહીંયા જોઈશું કે 0.2 જવાબ આવે છે. 81/1000, જેનો અહીંયા 0.081 જવાબ આવે છે. 4/500, જેનો અહીંયા આપણે જોઈશું કે 0.008 જવાબ આવે છે. 725/100, જેનો અહીંયા ડી 7.25 જવાબ આવે છે. હવે આગળ વિભાગ 3 જોઈએ, જેમાં અહીંયા 2/10 છે તેને 0.2 એટલે કે સી જવાબ સાથે જોડવામાં આવેલ છે. 225/100, જેને અહીંયા એ સાથે જોડવામાં આવેલ છે, જેનો જવાબ છે 2.25. 4484/1000, જેને અહીંયા જવાબ બી આવે છે 4.484. 4/5નો જવાબ 0.8 એટલે કે ઈ આવે છે. 1/50નો જવાબ 0.02 આવે છે. વિભાગ 4, જેમાં પેલું 5/100નો જવાબ 0.05 આવે છે. 27/1000નો જવાબ 0.027 આવે છે. 3/20નો જવાબ 0.15 આવે છે. 3/5નો જવાબ 0.6 એટલે કે બી આવે છે. 1/1000નો જવાબ સી એટલે કે 0.001 આવે છે. વિભાગ 5 જોઈએ, જેમાં પેલું છે 81/1000 એટલે આવે છે એનો જવાબ સી, 0.081. 3/2નો જવાબ 1.5 એટલે કે ઈ જવાબ આવે છે. ત્રીજું, 2025/100નો જવાબ આપણે અહીંયા જોઈશું કે 20.25 આવે એટલે કે ડી આવે છે. 2/5નો જવાબ એ એટલે કે 0.4 આવે છે. પાંચમું, 3/250નો જવાબ 0.012 આવે છે. હવે આપણે પ્રશ્ન બીજો અ જોઈએ, જેમાં લખેલું છે કે દાખલો ગણો, કોઈ પણ એક
એક દાખલાના આપણે અહીંયા છે 2 ગુણ આપવામાં આવેલા છે। અહીંયા 5 દાખલા છે, તેમાંથી કોઈ પણ 2 દાખલા એક દાખલો ગણવાનો છે। આના પરથી તમારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તમને આવડે છે કે નહીં તે અધ્યયન નિષ્પત્તિ સાબિત થાય છે। જેમાં આપણે પહેલો દાખલો જોઈએ કે 5/7 વત્તા 3/7 એનો બંનેનો સરવાળો કરવાનો છે। અહીંયા બંનેના છેદ સમાન છે, તેથી બંનેના છેદ સમાન હોય તો ઉપરની સંખ્યા એટલે અંશનો સરવાળો થાય। 5 વત્તા 3 એટલે કે 8/7। બીજો દાખલો જોઈએ 3/8 ઓછા 1/8। અહીંયા પણ બંનેના છેદ સમાન છે, એટલે તમારે લસા લેવો પડશે નહીં, એટલે કે 3 ઓછા 1 એટલે કે 2/8। હવે આગળ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોતું હોય તો 8ના આપણે ભાગ પાડીએ, 4 દુ 8, 2 ઉડી જાય અને જવાબ આવશે 1/4। હવે દાખલો ત્રીજો જોઈએ 2/5 વત્તા 3/5। અહીંયા પણ આપણે જોઈશું કે છેદ સમાન હોવાથી ઉપરના અંશનો સરવાળો થશે। 2 વત્તા 3 એટલે કે 5/5, 5 નીકળી જાય એટલે બરાબર જવાબ આવે છે 1। દાખલો ચોથો જોઈએ જેમાં 4/9 ઓછા 2/9। અહીંયા 4/9 ઓછા 2/9 છેદ સમાન છે, તેથી અંશની બાદબાકી થશે। 4 ઓછા 2 એટલે 2 અને 9/9। દાખલો પાંચમો જોઈએ। અહીંયા અપૂર્ણાંકની જગ્યાએ મિશ્ર સંખ્યા આપવામાં આવેલી છે। હવે મિશ્ર સંખ્યા આપવામાં આવેલી છે તો તેનો સરવાળો કરવા માટે સૌપ્રથમ આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવી પડશે। એટલે અહીંયા આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો 3નો અને 1નો ગુણાકાર એટલે 3 એકુ 3 અને એમાં 1 ઉમેરીએ એટલે 4, એટલે અહીંયા ઉપર આવે છે 4 અને છેદમાં 3/3। તેવી જ રીતે અહીંયા 3નો 2 સાથે ગુણાકાર એટલે 3 દુ 6, 6 ને 1 7, એટલે અહીંયા ઉપર 7 આવે છે છેદમાં 3। બંનેના છેદ સમાન છે, તેથી 4 વત્તા 7 સરવાળો થશે, એટલે 4 વત્તા 7 એટલે 11 અને છેદમાં 3। તો આ રીતના બધા દાખલાના અહીંયા અંશ સમાન છેદ સમાન હતા, તેથી આપણે અહીંયા એક પણ દાખલામાં લસા લેવો પડતો નથી અને સીધો જ અંશની સરવાળો અથવા અંશનો બાદબાકી થઈ છે। હવે દાખલો બીજો બ જોઈએ, જેમાં પહેલો દાખલો છે 5/3 વત્તા 6/5। અહીંયા આપણે જોઈશું કે બંનેના છેદ છે એ અલગ અલગ છે। હવે અલગ અલગ છેદ હોય તો આપણે એનો લસા લેવો પડે, એટલે આપણે અહીંયા લસા લેવામાં આવેલો છે। લસા એટલે કે બંનેના છેદ સમાન કરવા માટે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરશું। અહીંયા આપણો લસા છે 15 મળે છે, તો અહીંયા 5 વડે અને અહીંયા ઉપર નીચે 3 વડે ગુણાકાર કરવામાં આવેલ છે, જેથી 25/15 વત્તા 18/15 આવે છે। હવે છેદ સમાન હોવાથી આપણે 25 વત્તા 18 સરવાળો કરતાં 43/15 આવે છે। હવે જો જવાબ તમારે મિશ્ર સંખ્યામાં જોતો હોય તો 2 પૂર્ણાંક 13/15 એ તમારે જવાબ મળશે। દાખલો બીજામાં આપણે મિશ્ર સંખ્યા છે જેને આપણે અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો 2 એકુ 2 ને 1 3, 3/2, 3 એકુ 3 અને 1 4, એટલે કે 4/3 અપૂર્ણાંક મળે છે। બંનેના છેદ સમાન ન હોવાથી આપણે લસા છે એ લેવાનો છે અને આપણે લસા મળે છે 6। અહીંયા આપણે પ્રથમ સંખ્યાને 3 વડે ગુણાકાર અને 4/3 ને 2 વડે ઉપર નીચે ગુણાકાર કરતાં 9/6 વત્તા 8/6 મળે છે। હવે 9 વત્તા 8/6 એટલે 17/6 જવાબ આવે છે। હવે આપણે દાખલો ત્રીજો જોઈએ। અહીંયા આપણે છેદ છે એ અલગ અલગ હોવાથી આપણે એમાં પણ લસા લેવો પડે છે, એટલે લસા તમારે અહીંયા મળે છે 10। એટલે 12/5 ને 2 વડે અને 1/2 ને 5 વડે ગુણાકાર કરતાં 24/10 ઓછા 5/10 મળે। હવે છેદ સરખા હોવાથી અંશની બાદબાકી થાય, એટલે જવાબ 19/10 મળે છે। દાખલો ચોથો જોઈએ 2/5 વત્તા 3/2। અહીંયા પણ છેદ અલગ અલગ હોવાથી લસા લેતા લસા 10 મળે છે। અહીંયા ઉપર નીચે
છે 2 સાથે ગુણાકાર અને અહીંયા 5 વડે ગુણાકાર, એટલે 4/10 વત્તા 15/10 જવાબ મળે છે. આગળ જોઈએ તો તેના અંશનો સરવાળો કરીએ તો 19/10 એ જવાબ મળે છે. દાખલો 5મો જોઈએ તો અહીંયા 2/3 ઓછા 1/5, અહીંયા પણ છેદ અલગ અલગ છે તેથી તેનો લસા 15 મળે છે. અહીંયા 5 વડે ગુણાકાર કરવામાં આવેલ છે. અહીંયા 3 વડે ઉપર નીચે ગુણાકાર કરતા 10/15 ઓછા 3/15, છેદ સરખો હોવાથી અંશની બાદબાકી કરતા જવાબ 7/15 મળે છે. હવે અહીંયા આપણે અધ્યયન નિષ્પત્તિ છે જુદા જુદા અપૂર્ણાંકોની તુલના કરે છે, જેમાં પ્રશ્ન 3 નીચેના અપૂર્ણાંકની સરખામણી કરી અને યોગ્ય સંકેત એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ એટલે કે લઘુત્તમ, ગુરુત્તમ અને બરાબરની નિશાની કોઈમાં મૂકવાની છે. અહીંયા આપણે 15 દાખલા આપવામાં આવેલા છે, જેમાંથી આપણે 5 દાખલા ગણવાના છે. દરેક દાખલાનો એક ગુણ છે. અહીંયા આપણે 7/2 અને 3/8 છે, તો અહીંયા 2ના ઘડિયામાં 8 આવે છે, તેથી આપણે લસા 8 મળશે. હવે અહીંયા 2 છે તેમાંથી 8 કરવા માટે આપણે 4ને ઉપર નીચે ગુણીએ એટલે 7 ચોક 28, એટલે અહીંયા ઉપર 28 આવે છે અને અહીંયા 3 આવે છે, તેથી આપણે 3 વાળી સંખ્યા છે 3/8 નાની સંખ્યા છે, એટલે આપણે અહીંયા ગ્રેટર ધેન મળે છે એટલે કે ગુરુત્તમ. દાખલો બીજો જોઈએ તો એમાં બંને સંખ્યા સમાન હોવાથી બરાબરની નિશાની મૂકેલી છે. દાખલો ત્રીજો જોઈએ, અહીંયા બંનેના છેદમાં 8 છે, તેથી અહીંયા 1 છે એ નાની સંખ્યા હોવાથી અહીંયા આપણે લેસ ધેનની નિશાની મૂકેલ છે. અહીંયા આપણે ચોથો દાખલો જોઈએ, એમાં અહીંયા 3/8 અને 4/5 છે. હવે 5નો ગુણાકાર આની સાથે કરતાં ઉપર 15 મળશે અને 8નો ગુણાકાર અહીંયા 4 સાથે કરતાં 8 ચોક 32 મળશે, એટલે 15 છે અહીંયા ઉપર જે 15 મળે તે નાની સંખ્યા છે, એટલે આપણે અહીંયા લેસ ધેનની નિશાની મળે છે. અહીંયા છેદ અલગ અલગ છે, એટલે 2નો ગુણાકાર અહીંયા 9 સાથે કરતાં 9 દુ 18 મળશે. અહીંયા 5નો ગુણાકાર 7 સાથે કરતાં 7 પંચા 35 મળશે, એટલે 9 દુ 18 વાળી જે સંખ્યા છે આપણે અહીંયા એ નાની કહેવાશે, એટલે અહીંયા લેસ ધેન મળશે. દાખલો છઠ્ઠો, જેમાં અહીંયા લસા લેતા આપણે અહીંયા ગ્રેટર ધેનની નિશાની મળે છે. દાખલો 7મો છે, એમાં અહીંયા 2 છે છેદમાં 6, 3/9. અહીંયા 6ના ભાગ પાડી 3 દુ 6, તો 2 ઉડી જાય એટલે આગળ જવાબ આવે છે 1/3. અહીંયા 9ના ભાગ પાડીએ 3 તેરી 9, એટલે 3 ઉડી જાય એટલે 1/3 જ મળે છે. એટલે બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન જ છે, એટલે કે સમ અપૂર્ણાંક છે. સમ અપૂર્ણાંક છે એટલે એમાં બરાબરની નિશાની મળશે. અહીંયા 8મો દાખલો છે, એમાં અહીંયા લેસ ધેનની નિશાની આવે છે. તો આ દાખલો છે એ તમે કોઈ પણ ગણતરી કર્યા વગર પણ જોઈ શકો છો કે કોઈ 4 વસ્તુ છે એના આપણે 5 ભાગ કરીએ અને 5 વસ્તુના 4 ભાગ કરીએ, તો આપણે 5 વસ્તુના 4 ભાગ કરીએ તો એ સંખ્યા હંમેશા મોટી થાય, એટલે આપણે આગળની સંખ્યા નાની હોવાથી અહીંયા લેસ ધેન મૂકેલ છે. દાખલો 9મો છે, જેમાં 1/5 વચ્ચે બરાબરની નિશાની આવે છે. અહીંયા 10/50 છે, 0 0 ઉડી જાય એટલે 1/5 જ મળે છે, એટલે અહીંયા બરાબર મળશે. દાખલો 10મો, 6/18 બરાબર 9/27. અહીંયા આપણે 18ના ભાગ પાડીએ 6 તેરી 18, એટલે એ જવાબ આવે છે 1/3. અહીંયા 27ના ભાગ પાડીએ 9 તેરી 27, એટલે 9 9 ઉડી જાય એટલે જવાબ આવે છે 1/3. એટલે અહીંયા તમારે ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની આવશે. 5મો દાખલો જોઈએ, એમાં 25ના ભાગ પાડીએ 5 5 25, એટલે 5 5 ઉડી જાય એટલે અહીંયા 1/5 આવે છે અને આ બાજુ પણ 1/5 છે, એટલે બરાબરની નિશાની આવશે. દાખલો 12મો જોઈએ, એમાં અહીંયા લેસ ધેનની નિશાની આવશે. દાખલો 13મો છે, એમાં આપણે અહીંયા 60ના ભાગ પાડીએ 10 6 60,
એટલે 6 6 ઉડી જશે એટલે 1/10 આવશે. અહીંયા 20ના ભાગ પાડીએ 10 દુ 20 એટલે 2 2 ઉડી જાય એટલે અહીંયા પણ 1/10 આવશે એટલે બરાબરની નિશાની મળે છે. દાખલો 14મો જોઈએ કે 9 છે તેના અહીંયા 6 ભાગ પાડવામાં આવેલા છે અને 6ના 9 ભાગ પાડવામાં આવેલા છે. તો 9 વસ્તુના 6 ભાગ પાડીએ તો મોટો ભાગ વધે એટલે આગળની સંખ્યા મોટી છે એટલે અહીંયા ગ્રેટર ધેન છે. દાખલો 15મો જોઈએ, એમાં અહીંયા લેસ ધેનની નિશાની મૂકવામાં આવેલી છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલો ચોથો દાખલો ગણો કોઈ પણ એક. અહીંયા છે રકમમાં પહેલામાં આપેલું છે કે ધવલે 2/5 મીટર રિબિન ખરીદી, સોહિલે 3/4 મીટર રિબિન ખરીદી. તો બંનેએ મળીને કુલ કેટલી રિબિન ખરીદી? અહીંયા આપણે દાખલામાં વિગતવાર દર્શાવેલું છે કે ધવલે ખરીદેલી રિબિન, સોહિલે ખરીદેલી રિબિન અને બંનેએ મળીને કુલ કેટલી રિબિન ખરીદેલી છે? તો 2/5 વત્તા 3/4. અહીંયા બંનેનો છેદ સરખો કરવા માટે આપણે લસા લઈશું એટલે અહીંયા લસા છે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે કે લસા 20 મળે છે. તો અહીંયા આપણે છેદમાં 20 લાવવા માટે 5નો 4 સાથે અને 4નો 5 સાથે ગુણાકાર કરેલ છે. છેદ સમાન હોવાથી 8 વત્તા 15 કરતાં 23/20 મીટર જવાબ આવે છે. આમ બંને પાસે મળીને 23/20 મીટર રિબિન છે. દાખલો બીજો, વૈભવને જન્મદિવસ પર 2/1/2 ચોકલેટ મળેલ છે. અશોકને 1/1 ચોકલેટ આપવામાં આવેલ છે. તો બંનેને કુલ કેટલી ચોકલેટ આપવામાં આવેલી છે? અહીંયા વૈભવને મળેલ ચોકલેટ અને અશોકને મળેલ ચોકલેટ દર્શાવવામાં આવેલી છે, પરંતુ અહીંયા મિશ્ર સંખ્યા હોવાથી 2 દુ 4 અને 1 5 એટલે 5/2 અપૂર્ણાંક મળે છે. અહીંયા પણ મિશ્ર અને અપૂર્ણાંકમાં ફેરવતા 3 એકુ 3 ને 1 4, 4/3 આપણે અપૂર્ણાંક મળે છે. હવે મળીને કુલ ચોકલેટ કેટલી થાય તો તેના માટે અહીંયા સરવાળો કરવામાં આવેલો છે. અહીંયા જોઈશું કે લસા છે એ 6 આવે છે એટલે 2માંથી 6 કરવા માટે 3 સાથે ગુણાકાર, 3માંથી 6 કરવા માટે 2 સાથે ગુણાકાર કરવામાં આવેલો છે. આમ અહીંયા જવાબ 23/6 આવે છે, જેને મિશ્ર સંખ્યામાં ફેરવતા 3.5/6 મળશે. દાખલો ત્રીજો, શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી વધશે? કુલ દોરી 11/12 અને કપાયેલી દોરી 3/4 છે. અહીંયા જોશું કે બાકી રહેલ દોરી શોધવા માટે કુલ દોરી છે તેમાંથી કપાયેલી દોરી બાદ કરવામાં આવે છે. હવે અહીંયા લસા છે તમારે 12 મળે છે. આમ 12 મળતો હોવાથી અહીંયા છેદ સરખા કરીએ ત્યારબાદ સંખ્યાની બાદબાકી કરતાં 2/12 મળે છે અને 12ના ભાગ પાડીએ 6 દુ 12 એટલે અહીંયા 2 2 ઉડી જશે અને જવાબ આવશે 1/6 મીટર. દાખલો ચોથો, નંદિની સવારે 2/5 કિલોમીટર અંતર ચાલી અને સાંજે 7/10 કિલોમીટર કાપે છે. તો કુલ કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે સવારનું અને સાંજનું અંતર છે તેનો સરવાળો કરીશું અને તેનો છેદ સરખો કરવા માટે આપણે લસા 10 મળે છે. તો અહીંયા આપણે 5 છે તેમાંથી છેદ સરખો કરવા માટે આપણે 10 લેવા માટે 2 વડે ગુણાકાર કર્યો છે. હવે છેદ સમાન થતાં તેની અંશના સંખ્યાનો સરવાળો કરતાં 11/10 જવાબ આવે છે. આમ નંદિની કુલ 11/10 કિલોમીટર અંતર કાપે છે. દાખલો ચોથાનો બ જોઈએ. રાહુલે 2/5 ભાગનો પીઝા ખાધો અને મેહુલે 1/5 ભાગનો પીઝા ખાધો છે. તો બંનેએ મળીને કુલ કેટલો પીઝા ખાધો? તો અહીંયા બંનેનો સરવાળો કરવામાં આવેલો છે. બંનેના છેદ સમાન હોવાથી
અંશનો સરવાળો કરતાં 3/5. આમ બંનેએ મળીને 3/5 ભાગનો પીઝા ખાધો હશે. દાખલો બીજો. છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો. તો કેટલો લાડુ બાકી હશે? તો એક લાડુ હતો એમાંથી 1/3 ભાગ છે એ બાદ કરીએ અને લસા 3 મળે છે. એટલે આપણે અહીંયા 1ને ઉપર અંશમાં અને છેદમાં 3 મૂકતા અને બાદબાકી કરતાં 3 - 1 એટલે કે 2, 2/3 એટલે કે આમ એક લાડુમાંથી 2/3 ભાગ છે એ વધે છે. દાખલો ત્રીજો. શાળામાં પાણીની આખી ટાંકી ભરેલ હતી. તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ. તો હવે કેટલી ટાંકી ભરેલી હશે? તો અહીંયા ટાંકી આખી ભરેલી હોય તો એને 1 કહીશું, જેમાંથી 1/4 ભાગની ટાંકી છે એ ખાલી થઈ ગઈ છે. તો કેટલામાં ભાગની ટાંકી ભરેલી હશે? તો અહીંયા આપણે કુલ જે ટાંકી હતી એમાંથી ખાલી થઈ ગયેલી ટાંકી બાદ કરીએ અને લસા 4 મળે છે. તો આપણે અહીંયા 4 લસા લઈ અને અંશ અને છેદ છે એને 4 વડે ગુણાકાર કરેલ છે. ત્યારબાદ બાદબાકી કરીએ તો 3/4 જવાબ આવે છે. આમ 3/4 એટલે કે 3/4 ભાગની ટાંકી ભરેલી હશે. હવે દાખલો 5મો જોઈએ. દશાંશ અને શતાંશની સમજ દર્શાવે છે. દાખલો 5મો. યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5. અહીંયા પેલું છે 20 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. અહીંયા 3 જવાબ આપેલા છે, જેમાંથી સાચો જવાબ કયો છે તે જાણવા માટે તમારે અહીંયા આ રીતનો દાખલો ગણવો પડે, અથવા તમને જો એમનેમ સાદી ગણતરીથી ખબર પડતી હોય તો એ પણ ચાલે. હવે અહીંયા તમને દાખલા દ્વારા સમજ આપવામાં આવેલી છે. અહીંયા આપણે જોઈશું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 20 પૈસા એટલે કે કેટલા રૂપિયા એ 20 પૈસા થાય? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકેલી છે એટલે 20નો ગુણાકાર 1 સાથે એટલે 20 × 20 છેદમાં 100 એટલે આપણે અહીંયા જવાબ 0.20 આવે છે. આ પૈસા અને રૂપિયાવાળા બધા જ દાખલામાં આ મુજબ ગણતરી થશે. અહીંયા 20ની જગ્યાએ સંખ્યામાં ફેરફાર થશે. તો આપણે આગળ આ સંખ્યા અને તેની ખાલી જગ્યા જોતા જઈએ. બીજું છે 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, જેની ગણતરી આપણે આ પ્રમાણે કરી અને અહીંયા 75 મૂકીએ તો 75/100 એટલે કે 0.75 જવાબ આવે છે. દાખલો બીજો. 2 રૂપિયા અને 40 પૈસા એટલે કે અહીંયા તમને ગણતરી કર્યા વગર આપણે અહીંયા 2 રૂપિયાના 2 મૂકીશું, પછી પોઈન્ટ મૂકી દેશું ને કેટલા પૈસા છે? તો કે 40 પૈસા, જેને આપણે પોઈન્ટ પછી મૂકતા 2.40 જવાબ મળશે. દાખલો 5મો. 25 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. અહીંયા તમે જોશો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો કેટલા મીટર એ 25 સેન્ટીમીટર થાય? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકતા 25 × 1 એટલે 25 અને છેદમાં 100 એટલે જવાબ આવશે 0.25. 0.25 કઈ રીતના આવે તેની ફરીથી તમને સમજૂતી આપી દઉં કે અહીંયા આપણે છેદમાં 2 શૂન્ય હોવાથી આપણે પોઈન્ટ છે એ ના પછી 2 આંકડા વધવા જોઈએ. તો અહીંયા આપણે 25 છે એમાં આગળ પોઈન્ટ મૂકતા તેના પછી પોઈન્ટ પછી 2 આંકડા વધશે અને આગળ આપણે 0 મૂકી દઈશું એટલે 0.25 મીટર જવાબ આવે છે. દાખલો 6 જોઈએ, જેમાં (219 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર). જેમાં આપણે આ દાખલાની મુજબ ગણતરી કરતાં અહીંયા આપણે 219 મૂકતા 219/100 આવે એટલે છેદમાં 100 હોવાથી અહીંયા આપણે પોઈન્ટ મૂકતા પોઈન્ટ પછી 2 આંકડા વધે એટલે જવાબ 2.19 મળે છે. દાખલો 7મો. 1 મીટરના 1 મૂકવામાં આવે, પછી પોઈન્ટ મૂકી અને 35 સેન્ટીમીટરના 35 મૂકીએ એટલે આપણે અહીંયા જવાબ 1.35 મળશે. દાખલો 8મો. 12 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તો કેટલા સેન્ટીમીટરે 12 મિલીમીટર મળશે? તો કે 12 × 1 એટલે 12/10. અહીંયા આપણે એક જ શૂન્ય હોવાથી
પોઈન્ટ પછી એક આંકડો વધે તે રીતના પોઈન્ટ મૂકીશું. તો જવાબ 1.2 મિલીમીટર થશે. દાખલો 9મો, 7 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેમી, જેમાં જવાબ 0.7 મળે છે. દાખલો 10મો, 1.132 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેમી, જેમાં અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટરની જગ્યાએ અહીંયા 12માં છે ત્યાં 132 મૂકી અને દાખલો ગણતા જવાબ છે 13.2 મળે છે. દાખલો 11મો, 3 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, અહીંયા આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, અને તો કેટલા કિલોમીટરે 3 મીટર થશે? તો 3 ગુણ્યા 1 એટલે 3/1000. અહીંયા 3 શૂન્ય હોવાથી આપણે પોઈન્ટ પછી 3 આંકડા વધવા જોઈએ, તો અહીંયા આપણે પોઈન્ટ પછી 3 આંકડા મળે એ રીતના પોઈન્ટ મૂકીશું, એટલે જવાબ 0.003 મળશે. દાખલો 12મો, 82 સેન્ટીમીટર બરાબર 0.82 મીટર થશે. આ દાખલાની પણ ગણતરી આપણે સેન્ટીમીટર અને મીટર પ્રમાણે થશે. દાખલો 13મો, 100 ગ્રામ બરાબર 0.1 કિલોગ્રામ. દાખલો 14મો, 2340 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા, તો અહીંયા આપણે કિગ્રા અને અહીંયા આપણે ગ્રામ લઈશું અને અહીંયા 2340 મૂકીશું, તો 2340/1000 એટલે આપણે પોઈન્ટ પછી 3ના આંકડા વધે તે રીતના પોઈન્ટ મૂકતા 2.340 જવાબ મળશે. દાખલો 15મો, 3 કિલોગ્રામ અને 700 ગ્રામ, તો 3 કિલોગ્રામના 3 અને પછી પોઈન્ટ મૂકી અને જે ગ્રામ છે એ પોઈન્ટ પછી મળે છે, એટલે જવાબ તમારે 3.700 એટલે કે 3.7 જવાબ આવે છે. તો અહીંયા બધી આપણી ખાલી જગ્યાની સમજૂતી પૂર્ણ થાય છે. અહીંયા તમને બધી રીતની અલગ અલગ ગણતરી અહીંયા તમને એક એક ખાલી જગ્યાની દર્શાવવામાં આવેલી છે, જેના આધારે તમારે આની ગણતરી છે એ તમારે જાતે કરવાની રહેશે. અહીંયા આપણા તારીખ 4/1/2025ના રોજ લેવામાં આવેલી ધોરણ 6ની એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી તેમજ સાથે સાથે જવાહર નવોદય અને CET, NMMS જેવી પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન અહીંયા મૂકવામાં આવેલ છે. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.